નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વહેલી સવારે લૂંટવીટ હત્યાના બનાવમાં પાડોશી હત્યારાને ઝડપી પાડતી પોલીસ. તાંદલજા વિસ્તારમાં વીજ વાયરમાં ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી જતા રહેવાસીઓના જીવ જોખમમાં. શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું કાસની સફાઈનું નિરીક્ષણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વહેલી સવારે લૂંટવીટ હત્યાના બનાવમાં પાડોશી જ હત્યારો નીકળતા આ બાબતે ડીસીપી ઝોન 3ના ડોક્ટર લીના પાટીલે વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરાના તરસાલી રોડ પર વહેલી સવારે લૂંટારુએ ઘરની લાઇટ કાપી નાખી હતી. ત્યારે 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેઇન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને લઈને મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને કામે લગાડી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટવીટ હત્યાનો ગુનો ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘાના આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને તરસાલી જેબી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી. પોલીસે વિશાલને તરસાલી જેબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતા તેણે નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક વૃદ્ધા સુજીત કૌર નામના જે 70 વર્ષની ઉંમરના છે, એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે. જે અંતર્ગત ભાઈલા પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સુસેનની વચ્ચે રોડ આવેલો છે, ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે, જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા, બાળકો બહાર રહે છે. એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ 4:30 થી 5ની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે. જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા રહેતા હોય છે, એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપસન, કે જેમના વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે. બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બુટ્ટીની લૂંટ થયેલી હતી. સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમ ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી. જેમાં પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ, એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા. આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી, કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી. સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી. અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે. હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ 20 વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો, આવતો જતો રહેતો એમના ઘરે. અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે. અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે. ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે.
આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે. એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ વિશાલ જે છે એ 14 તારીખથી ઘરેથી એના ફાધરના જે સુરજીત કૌર છે, જે વૃદ્ધાના પડોશી છે, એના ATM કાર્ડ, બેંકના કાર્ડ, અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો. એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી. તો બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યા છે. લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે, એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઉઠીને થોડી વાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે. અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીને અટકની પ્રોસિજર ચાલી રહી છે. આ એંગલને પણ તપાસવામાં આવશે. હત્યાનો ઈરાદો હતો કરવાનો કે પછી કઈ અચાનક જ એને લૂંટ કરી તો લૂંટીને જતો રહ્યો, પણ હત્યા કેમ કરી? પણ એ ઓળખ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા. બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા, તો એમણે કોઈ પણ નજરે જોનાર સાક્ષી આમાં છે નહીં. એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે. અચ્છા, આ જે ગુનેગાર છે એના પરિવારજનો કોઈ પણ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે? આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દરસિંહ, તેમની ઉપર 17 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં ચોરીના, પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર, એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના, એટલે ફોર્જરીના ગુના નોંધાયેલા છે. સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે. 20 વર્ષનો છોકરો છે, પરણેલો નથી. કયા સ્થળેથી અટકાયત થઈ છે? ક્રાઇમ બ્રાન્ચે એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે. ખ્યાલ કેવી રીતે પડ્યો કે આ જો હત્યારો છે એવી ખબર પોલીસને કેવી રીતે પડી? જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા, શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ, જે બનાવનું સ્થળ છે એની આસપાસની, એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. એક બાઇક આવે છે, એને લઈ જાય છે, પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે, જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ, છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે. અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો. નાનકડું સર્જિકલ નાઇફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એને ઈજા કરેલી છે. એક વાતનું કન્ફ્યુઝન એ છે કે આ જે હત્યા થઈ છે સુરજીત કૌરની, એ આ જે આરોપી વિશાલ છે એનો પિતરાઈ, એનો સાવકો પુત્ર છે. હા, એનો સાવકો પુત્ર છે. એમના જે વાઈફ છે સુખવિન્દરસિંહના, એમના વાઈફ મતલબ એ બેનના જે ડિવોર્સ નથી થયેલા, પણ 16-17 વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બેનનો આ પુત્ર છે, એમના પહેલા પતિનો. સર્જિકલ નાઇફથી કર્યો એટલે પ્રી પ્લાન હતું. 14 તારીખથી એ ગુમ છે, એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે નહીં, પણ પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જે સીન ઓફ ક્રાઇમ છે એના પરથી લાગી આવ્યું. વિશાલનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હાલ સુધી કોઈ નથી. કોઈ કામ ધંધો કરતો હતો પહેલા, કોઈ ભણતો હતો? અચ્છા, એ પકડાયો ક્યાંથી મેડમ? વડોદરા સિટીમાંથી જ પકડાયેલો છે. લોકેશન પરથી શું કરતો હતો એ? પકડાયો શું કરતો? આ જે છે એ તરસાલી જીબી ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે. થેન્ક યુ મેડમ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. તાંદલજા વિસ્તારમાં આવેલી અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ અને આજુબાજુની સોસાયટીના વીજ વાયરો એક જ લાઇનમાં હોવાથી વીજ વાયરોમાં ભડકો થયો હતો. સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 3 થી 4 દિવસ અગાઉથી જીઈબીમાં અરજી કરી હોવા છતાં પણ જીઈબી દ્વારા વાયરોની કામગીરી ન કરવામાં આવતા રાત્રે વીજ વાયરમાં ભડકો થતાં જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા. ચાલુ વીજ વાયર તૂટીને પડી ગયા હતા અને અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આગના બનાવથી સોસાયટી બહાર ઝાડી ઝાકરામાં આગ લાગી હતી. સ્થળ પર વાસણા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ બુઝાવી હતી.
સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિકો દ્વારા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા જીબીને જાણ કરવા છતાં જીબી આવી નહીં, જે બાદ સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા અકોટા જીબી ઓફિસ પહોંચી જીબીના કર્મચારીઓ સાથે મગજમારી કરી સાથે લઈ આવ્યા બાદ વાયર જોડવામાં આવ્યા હતા. અમને તાંદલજા વિસ્તારના જેપી રોડની આગળ અમીન પાર્કનું આપ્યું હતું. હવે ત્યાં આગળ કેબલનો વાયર સળગી અને છૂટો પડ્યો હતો. હવે પબ્લિકનું એ માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય, અને જીબીવાલાને આની પહેલાં બી જાણ કરી હતી પબ્લિકે. ફાયર બ્રિગેડવાલા બી પણ કોઈ ફોન ઉચકતું નથી. હાલમાં તમે અહીંયા આવ્યા તો તમે શું જોયું? કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો, વાસણા ફાયર બ્રિગેડ, ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા. આગ હતી, આગને કાબૂમાં લઈ લીધી છે, ધુઓ બુઓ બધું બંધ કરી દીધું છે. પણ હવે હજુ બી જીવવાળા દેખાતા જે વાયર છે તે હમણાં જે વાયર છે એ ખાસ જીવત છે તો એ આપણો વિષય નથી સાહેબ. પણ વસ્તુ શું છે, જીબીવાળા આવે ને ચેક કરી લે તો સારું છે, તો કોઈની જાન ના જાય. હા, પબ્લિક આવતા જતા કોઈને ખબર હોય ના હોય, એને કોઈ લાગી ગયો તો વડોદરા શહેર દક્ષિણ ઝોન વિસ્તારમાં સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની ઉપસ્થિતિમાં 3.5 કિલોમીટરની કાસની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસાની ઋતુને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની તમામ કાસોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ 3.5 કિલોમીટરની લાંબી કાસની સાફ સફાઈ ચાલી રહી હોય વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, દક્ષિણ ઝોનના અધિકારીઓએ આ કાસની સફાઈ દરમિયાન મુલાકાત લીધી હતી અને જેસીબી દ્વારા કાસની સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3.5 કિલોમીટરની લાંબી કાસને અડચણરૂપ દબાણો દૂર કરી કાસની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં સફાઈ દરમિયાન કાસની સફાઈ કરતા મજૂરો સેફટી વગર જોવા મળ્યા હતા, જેને લઈને મીડિયાકર્મીએ સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે પૂછતા તેઓ દ્વારા હમણાં સૂચના આપવામાં આવશે તેવી ચર્ચા કરી હતી. વધુમાં સ્થાયી સમિતિના ચેરમેને વધુ માહિતી આપી હતી. દક્ષિણ ઝોનમાં જે પ્રી મોન્સૂન કામગીરી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે એના રિવ્યૂ કરવા માટે આજે દક્ષિણ ઝોનની મુલાકાતે આવ્યો છું. ખાસ કરીને મસિયા કાસ કે જે લાલબાગ મસિયા તલાવથી ચાલુ થઈ અને વડસર કોટેશ્વર સુધી લગભગ 3.5 કિલોમીટરની કાંસ છે. એમાં 3 કિલોમીટર જેટલી કાંસ છે પાકી છે અને 500 મીટર જેટલી કાચી કાંસ છે. આ કાંસની સફાઈ ફૂલ જોશમાં ચાલી રહી છે. એક વખત સફાઈ થઈ ચૂકી છે. આજે પાછી ફરી જેસીબીથી અંદર જે સ્લજ છે એ કાઢવાની કામગીરી ચાલી રહી છે. વડોદરાના તમામ કાંસોમાં ગેજિંગ સ્ટેશન લગાડવામાં આવે છે અલગ અલગ જગ્યાએ, જેથી કરીને
પાણીનો ગ્રેડિયન્ટ કેટલો છે. જ્યારે ગ્રેડિયન્ટમાં બહુ મોટો તફાવત થઈ જાય કે 1 ફૂટનો ગ્રેડિયન્ટને બદલે જો 2 કે 3 ફૂટનો ગ્રેડિયન્ટ થાય તો આપણને ખબર પડે કે આ કાચમાં કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે. તો ચાલુ વરસાદે પણ આપણે બીજું કોઈ કામગીરી કરી અને પાણીનો ફ્લોમાં જે અટકાવ થતો હોય એને રોકી શકીએ અને પાણી ફ્રી ફ્લોઈંગ રહે. એટલે મેજર ફ્લડની પરિસ્થિતિ ન સર્જાય એના માટે તમામ કાંસોની સાફ સફાઈ ચાલી રહી છે. આજે અમારી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી પિંકીબેન સોની, સિટી એન્જિનિયર અલ્પેશભાઈ મજમુદાર તથા દક્ષિણ ઝોનના તમામ જે અધિકારીગણ છે એને સાથે રાખી અને આ ગેજિંગ સ્ટેશન અને જે સાફ સફાઈ કાંસની ચાલી રહી છે, આખી 3 કિલોમીટર એરિયાની કાંસમાં જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાંથી તમામ સ્લજ કાઢી અને કાંસની પૂર્ણ સફાઈ થાય એ પ્રમાણેની અને કાંસમાં જે કોઈ બીજી ટ્રિબ્યુટરી આવતી હોય એની પણ સાફ સફાઈ થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે. ત્યારબાદ અલગ અલગ કામોની મુલાકાત લેવામાં આવશે. સાહેબ, મજૂર આ રીતે કામ કરી રહ્યા છે, કોઈને કંઈ નુકસાન થાય તો કોઈ આ યોગ્ય છે સાહેબ? મજૂરને નુકસાન થાય કોઈ જવાબદારી કોની? આ તમામ લોકોએ સેફ્ટી ગેજેટ પહેરવા જોઈએ. હમણાં તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે તમામ લોકો જેકેટ અને માથે હેલ્મેટ પહેરી અને કામ કરવું જોઈએ અને અહીંયા જે લેબ દેખાઈ રહ્યો છે એની તાત્કાલિક કડક સૂચના આપવામાં મેં કીધું એમ મેં ઓલરેડી કહી દીધું કે મત્સ્યા તળાવથી ચાલુ થઈ અને કોટેશ્વર સુધીની આ કાંસ છે 3.5 કિલોમીટરની. એમાં અત્યારે આ ભગત કોલોની પાસે જે સાફ સફાઈ ચાલી રહી છે, ગેજિંગ સ્ટેશન મૂક્યું છે. આ કાંસમાં ભયજનક કાંસ ઊંડો છે એવું સેફટી માટે નાગરિકોની સુરક્ષા સલામતી માટે બોર્ડ પણ મારવામાં આવ્યું છે અને કામગીરીમાં ખાસ કરીને જેસીબી મશીન દ્વારા જે કાંસમાં સ્લજ છે એ કાઢવામાં આવી રહ્યો જેથી કાંસ ઊંડી થાય અને કાંસની કેપેસિટીમાં પણ વધારો થાય. કાઉન્સિલર કોઈ હાજર નથી? ઠીક છે, હું તો રિવ્યૂ મિટિંગ ટેકનિકલ રિવ્યૂ માટે આવ્યો છું, કોઈ નાગરિકના પ્રશ્નો હલ કરવા માટે છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને વડોદરાની MS યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં નહીં આવે, આ બાબતને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટી દ્વારા હવે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તેવી જાણ થતાં જ કોમર્સ ફેકલ્ટી ખાતે વડોદરાનો વિદ્યાર્થી છું અને મારે પણ MS યુનિવર્સિટીમાં ભણવું છે તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને આ રીતે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો સાથે ABVP દ્વારા પણ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓ ભણવા માટે ક્યાં જશે? જો બહારના જ વિદ્યાર્થીઓ લેવાના હોય તો વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે? ઓછા ટકાવાળાને હવે એડમિશન નહીં મળે. પહેલાં આવું ન હતું. ત્યારે MS યુનિવર્સિટીમાં વડોદરાના ઓછા ટકાવાળાને પહેલાં એડમિશન મળતું હતું.
ત્યારે એકાએક હવે તંત્રએ આ રીતનું ડિસિઝન લેતા વડોદરાના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. આ બાબતને લઈને એબીવીપીના અક્ષય રબારીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો 2 વર્ષથી વિષય ચાલી રહ્યો છે. જે સમયે એડમિશન શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે, યુનિવર્સિટી તંત્ર, અને એકના એક વિષય પર છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં. આવો વિષય લઈને તંત્ર દ્વારા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે. ગયા વર્ષે પણ એબીવીપીનો વિરોધ કર્યો હતો. આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માગે છે કે 50% લોકલ અને 50% બહારના. તો એબીવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી, રાજા સમયે એ વિચાર્યું હતું કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે રહીને જ ભણે. તો જે એ વસ્તુ હતી એ તંત્ર ઘોડીને પી ગયું છે. આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી. તો એબીવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ કાયદા પર યુનિવર્સિટી લાગુ રહે. જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવા નથી આવતો તે માટે એને ઊંઘમાંથી ઉઠાડવા માટે તેને આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિવર્સિટી તંત્ર જાગે, આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હિતમાંનો જવાબ આપે, એવી માંગ છે અમારી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડિંડોલીમાં હવસખોર પિતાએ પોતાની 14 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હેવાન પિતાએ પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી દીકરી જોડે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારે દીકરીએ આ સમગ્ર આપવીતી માતાને કહેતા મામલો સામે આવ્યો હતો. માતાએ પતિ સત્યપ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા નરાધમ પિતા સત્યપ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત અને ઠંડક મળી રહે તે માટે પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિવાર ફાઉન્ડેશન દ્વારા નીલાંબર સર્કલ, વાસણા રોડ ખાતે વડોદરાના સામાજિક યોદ્ધાઓ, સોશિયલ વર્કર દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિત્તલકુમાર ગાંધી તથા સ્વયંસેવકોએ આવતા જતા તમામ વાહન ચાલકોને છાશ આપી હતી. સાથે હેમંત ઠક્કર દ્વારા એક ટેન્ટ પણ આપવામાં આવ્યો હતો, જેથી ટેન્ટની અંદરથી છાશ આપી શકાય. સાથે પરિવાર ફાઉન્ડેશન પક્ષીઓના પીવાના બાઉલ પણ વિતરણ કરે છે. આટલી કાળઝાળ ગરમીમાં બી આ પરિવાર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ બહુ સારી સેવા કરી રહ્યા છે. એટલે મને થયું કે આ લોકોને થોડીક સહાયડો મળે એના માટે આપણે આપેલ છે. એ પણ એમની કામગીરી બહુ જ ઉમદા છે. પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે. એ અંતર્ગત ગયા મહિને પક્ષીઓને પીવાના પાણીના બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા. જુદી જુદી જગ્યાએ 5 જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવ્યા. 1200 ઉપરાંત બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આજે નીલાંબર સર્કલ, ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો આજથી પ્રારંભ કર્યો છે. જે મસાલા છાશ નિઃશુલ્ક અમે આ લોકોને આપ જોઈ રહ્યા છો કે અમારા સ્વયંસેવકો, અમારા યોદ્ધાઓ લોકોને બોલાવીને આગ્રહ કરીને મસાલા છાશ પીવડાવી રહ્યા છે, જેથી એ લોકોને રાહદારીઓને ગરમીમાં રાહત મળે. આ સેવા આખા મહિના દરમિયાન ચાલુ રહેશે. જુદી જુદી જગ્યાએ, જુદા જુદા વિસ્તારોમાં અમે સેવા યજ્ઞ કરવાના છે. નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે.
હા, અમારા સભ્ય બી છે અને શ્રી હેમંતભાઈ ઠક્કર દ્વારા જે અમારા કાર્યકર્તાઓ યોદ્ધાઓ જે સામાજિક યોદ્ધાઓ કામ કરી રહ્યા છે એ લોકોને ગરમી ના લાગે એ માટે એક ટેન્ટની વ્યવસ્થા કરી છે, એમની સહાય કરી છે. અમે પરિવાર ફાઉન્ડેશન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા ચાલો સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરીએ આ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું કે રાષ્ટ્રના હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે તે નિર્ણાયક છે કે આપણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રથાઓને અપનાવીએ. ઉચ્ચ ગુણવત્તાવાળા રૂફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ એન્વેલપ્સને પ્રોત્સાહન આપવા ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી અને નવીન ઉકેલો એ સુનિશ્ચિત કરવા માળખા વર્ષો સુધી મજબૂત અને વિશ્વસનીય રહે છે, જે પર્યાવરણીય અસરને ઘટાડે છે અને ટકાઉપણાને પ્રોત્સાહન આપે. આ બધા વિષયો પર ચર્ચા કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નામાંકિત આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, સ્ટીલ બિલ્ડિંગ મટીરિયલ્સના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. Intellectuals. You all are warmly welcome to the seminar. Let us discuss steel buildings. At Bansal Roofing, we are firm in our commitment to promoting high quality roofing and steel building envelopes. By prioritizing quality in our products, we extend the lifespan of buildings, which reduces the need for frequent repairs and replacements. Our high quality materials innovative solution ensure that structures remain robust and reliable for years, reducing the environmental impact and fostering sustainability. Safety is a paramount concern in the steel construction industry. Buildings equipped with our quality roofing and steel envelopes are designed to withstand various environmental stresses, providing a secure environment for all occupants. Recognizing the importance of these aspects, Bansal Roofing has taken lead to organize an education cum knowledge series. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભારતીય હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ નૈઋત્યનું ચોમાસું અંદામાન અને નિકોબાર ટાપુઓ પર બેસી ગયું છે. આ સાથે જ 4 મહિનાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. બંને ટાપુઓ તથા તેમની આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. નૈઋત્ય ખૂણેથી પવનની ગતિ પણ સારી એવી છે અને ટાપુઓ પરનું આકાશ વાદળોથી છવાઈ ગયું છે. વેધર બુલેટિનમાં જણાવાયું છે કે નૈઋત્યનું ચોમાસું બંગાળના અખાતના દક્ષિણ ભાગમાં પણ પ્રવેશી ગયું છે.
ચોમાસું હવે આવતા 2-3 દિવસોમાં વધુ વિસ્તારોમાં પ્રવેશ કરે તેવી ધારણા છે. કેરળમાં ચોમાસું 5 દિવસ વહેલું છે તો 27મી મે બેસે એવી ધારણા છે. બંગાળના અખાત પરના આકાશમાં હાલમાં સર્જાયેલા વાવાઝોડા અસાનીના અવશેષોને કારણે ચોમાસા માટે અનુકૂળ મોસમની સ્થિતિ સર્જાઈ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.